हेलो डियर फ्रेंड्स, वंस अगेन वेलकम टू एंजल इंग्लिश एकेडमी। मित्रों, किशन राठोड आपનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું। ટેન્સની પ્રેક્ટિસની સિરીઝનો આ ત્રીજો વિડીયો છે। હવે અગાઉ મેં તમને જે બે વિડીયો આપ્યા, પહેલો વિડીયો હતો એમાં કે કાળના નામ નહોતા, ડાયરેક્ટ કાળનો કેવી રીતના વાક્યનો પરિસ્થિતિ મુજબ ઉપયોગ કરી શકાય એ હતો। બીજો વિડીયો હતો એમાં 12 કાળ, એમાં પહેલો સાદો વર્તમાન તો હકાર નકાર પ્રશ્નાર્થ ને નકાર પ્રશ્નાર્થ, એની કેવી રીતના પ્રેક્ટિસ કરવાની। વિડીયોના અંતે મેં તમને 10 વાક્યો આપેલા હતા। જો એ 10 વાક્યોની પ્રેક્ટિસ તમે કરી હોય આપ્યા મુજબ તો આ વિડીયો જોવાનો, નહીતર તમે આ વિડીયો જોવાનું અત્યારે મુલતવી રાખજો, કેન્સલ કરજો। આની સિરીઝ પ્રમાણે ચાલો અને સિરીઝ પ્રમાણે પ્રેક્ટિસ કરો, અને એ પ્રેક્ટિસ પૂરી થયા પછીથી નેક્સ્ટ સ્ટેજ આ છે। માત્ર જોઈ લેવાથી આવડી જવાનું નથી। લર્નિંગ નેવર makes a man perfect, only practice makes a man perfect. All tense is practice. જો તો ઘણું બધું ગજબનું આવવાનું છે, અને આ પ્રેક્ટિસ મારી સાથે આજે 8-10 વિડીયોની સિરીઝ આવે, પ્રેક્ટિસ કરી લ્યો, તમને ક્યારેય અંગ્રેજીમાં ટેન્સ નહીં જ ભૂલાય। આ ઉપરાંત તમને બેનિફિટ એ પણ થશે કે કાળને કેવી રીતે પ્રેક્ટિસ કરાવવાથી તમારા વિદ્યાર્થીઓને અત્યારે અથવા તો ભવિષ્યમાં તમે ટેટાટની તૈયારી કરતા હો અને અંગ્રેજી વિષય હોય તો કેમ ટીચિંગ કરાવશો તો કાળ ક્યારેય ન ભૂલાય। આ એક આખી સ્ટ્રેટેજી તમને મળી જવાની છે। ઓકે, ચાલો હવે આ થર્ડની અંદર પેલા બધા કાળના નામ લઈ લઈએ આપણે। 11 અને 12, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ, અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ। 12 કાળના નામ આવી ગયા। હવે આ સિરીઝમાં આપણે કેવી રીતના પ્રેક્ટિસ લેવાની છે, બધા એક સાથે પહેલા હકાર લેશું, પછી બધા એક સાથે નકાર, પછી બધા એક સાથે પ્રશ્નાર્થ, અને પછી બધા એક સાથે નકાર પ્રશ્નાર્થ। સેન્ટેન્સ એકનું એક જ રાખશું। હું તમને સમજાવવા માટે એક રાખીશ, આગળના વિડીયોમાં ટીચ લીધું તો આમાં કોઈક વળી બદલી નાખીશું આપણે, પણ પ્રેક્ટિસ આ રીતે કરવાની છે આ વિડીયોમાં। એન્ડમાં ફરી પાછી તમારા માટે હોમવર્ક કેવું રહેશે એ પણ આપેલું છે। ઓકે, ચાલો। હા, 12 કાળના નામ આપી દીધા એવું નથી કર્યું મેં। બરોબર। ઓકે, ચાલો તો રાખીએ। અચ્છા, એવીપીવીમાં એવું કર્યું હતું, એક્ટિવ પેસિવમાં, કે એમાં બધા કાળના નામ 2 સિરીઝમાં આપ્યા છે। એ કેવી રીતના એ કંઈ અત્યારે તમારે સમજવાનું નથી। ઓકે, ચાલો હવે 12 વાક્યો મારે સંભાળવાના છે। ઓકે, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય। કેવી રીતના? સૌથી પહેલા બધાએ માત્ર હકાર વાક્યો લેવાના છે। અહીંયા આપણે હવે ક્રિયાપદ બદલીએ, રાઈટ નામનું ક્રિયાપદ લઈએ, WRITE, અને એની સાથે હોમવર્ક શબ્દ લઈએ। ઓકે, નામ કોનું રાખશું? કિશનનું રાખીએ। ઓકે, કિશન દરરોજ હોમવર્ક લખે છે એ પ્રકારનું વાક્ય રાખીને આપણે બનાવીએ તો પહેલું વાક્ય જે બને છે એ કંઈક આવી રીતના બનશે મિત્રો। હવે આ સિરીઝમાં આ વિડીયોમાં આપણે સૌથી પહેલા બધાય એક સાથે લેવાના છીએ, તો એક સાથે કેવા બધાય? હકારના વાક્યો બધા જ। ઓકે, તો જેમ છે એમ જ તે કિશન, આનો ફાયદો એ રહેશે મને, રાઇટ્સ હોમવર્ક ડેઈલી, કિશન દરરોજ હોમવર્ક લખે છે। સાદો ભૂતકાળ, તો અહીંયા કિશન પછી WRO, રોટ હોમવર્ક, YESTER, yesterday, કિશને ગઈકાલે હોમવર્ક લખ્યું। ત્રીજું, કિશન વિલ રાઇટ, આમાં સરળ બનશે, હોમવર્ક
TOMORROW ટુમોરો. થોડુંક આડાવડું થતું રહેશે એમ. અને કિશન આવતીકાલે હોમવર્ક લખશે. કિશન હવે ચાલુ વર્તમાન રાઇટિંગ હોમવર્ક નાવ. કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો છે. ચોથું વાક્ય બન્યું. પાંચમું વાક્ય કિશન વોઝ રાઇટિંગ હોમવર્ક ધેન. કિશન ત્યારે હોમવર્ક લખી રહ્યો હતો. છઠ્ઠું વાક્ય કિશન વિલ બી રાઇટિંગ હોમવર્ક એટ ધીસ ટાઈમ ટુમોરો. એવું કંઈક કરવું પડશે આપણે. એટ અથવા તો ચોક્કસ સમય આપણે આપી દઈએ. એટ 6 o'clock TOMO ટુમોરો. આવતીકાલે 6 વાગે કિશન હોમવર્ક લખી રહ્યો હશે. 6. ચાલો 7. કિશન હેઝ ઓલ રેડી રિટર્ન હોમવર્ક. આનું હોમવર્ક. હા, કિશનને ક્યારનું હોમવર્ક લખી લીધું છે. 7. 8. કિશન હેડ રિટર્ન હોમવર્ક. કિશને હોમવર્ક લખી લીધું હતું. અને 9. ફ્યુચર પરફેક્ટ પૂર્ણ ભવિષ્ય કાળ. કિશન વિલ હેવ રિટર્ન હોમવર્ક બાય 11 AM. 11 વાગ્યા સુધીમાં કિશનને હોમવર્ક લખી લીધું હશે. 9મો કાળ પૂર્ણ ભવિષ્યકાળ. 10. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન. કિશન હેઝ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 15 minutes. કિશન 15 મિનિટથી હોમવર્ક લખી રહ્યો છે. 11મું કિશન હેડ બીન રાઇટિંગ હોમવર્ક આમાં ફોર 15 minutes yesterday. કિશન ગઈકાલે 15 મિનિટ સુધી હોમવર્ક લખતો હતો. અને કિશન will have been writing homework for 15 minutes tomorrow. આવતીકાલે 15 મિનિટ સુધી હોમવર્ક લખતો હશે. આ બન્યા બધા જ હકારના વાક્યો બન્યા મિત્રો. પ્રેક્ટિસ આમાં કેવી રીતે આ વિડીયોમાં પહેલાં 12 વાક્યો છે એ હકાર. કિશન દરરોજ હોમવર્ક લખે છે. કિશને ગઈકાલે હોમવર્ક લખ્યું. કિશન આવતીકાલે હોમવર્ક લખશે. તમારે હું જેમણા સમજાવું છું પ્રેક્ટિસ માટે. અત્યારે હોમવર્ક લખી રહ્યો છે. કિશન ત્યારે હોમવર્ક લખી રહ્યો હતો. કિશન આવતીકાલે 6 વાગ્યે હોમવર્ક લખી રહ્યો હશે. કિશને ક્યારનું હોમવર્ક લખી લીધું છે. કિશને હોમવર્ક લખી લીધું હતું. 9. વિલ હેવ રિટર્ન બાય 11 AM. કિશને 11 વાગ્યા સુધીમાં હોમવર્ક લખી લીધું હશે. 10. કિશન હેઝ બીન રાઇટિંગ 10, 11, 12 રાઇટિંગ આવે ડબલ ટીકી આવે. ગજબ છે કિશન સર. હેઝ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 15 મિનિટ્સ. કિશન 15 મિનિટથી હોમવર્ક લખી રહ્યો છે. હેડ બીન રાઇટિંગ ફોર 15 મિનિટ્સ યસ્ટરડે. ગઈકાલે 15 મિનિટથી લખતો હતો. વિલ હેવ બીન રાઇટિંગ ફોર 15 મિનિટ્સ ટુમોરો. આવતીકાલે 15 મિનિટથી હોમવર્ક લખતો હશે. આ બધા જ વાક્યો મિત્રો હકારના અને ઇન ઓલ ટેન્સીસ. ઓકે, ચાલો હવે લેશું બધા વાક્યો છે એ નકાર. ક્રિયાપદ છે એ રાઇટિંગ લીધું છે તો આપણે રાઇટિંગનું જ રાખીએ. પહેલું વાક્ય કે કિશન. હવે અહીંયા ફેરફાર આવશે ને બધી.
ડઝ નોટ રાઇટ હોમવર્ક. સમય દર્શક શબ્દો અલગ અલગ, ડેઇલી, રેગ્યુલરલી, સમટાઈમ્સ, ઓન સન્ડે વગેરે તમારે ઉમેરવાના. પહેલું વાક્ય એટલે સાદો વર્તમાન કાળ. બીજું હવે કિશન અહીંયા ડઝ નોટ છે એની જગ્યાએ સાદો ભૂતકાળ હોવાથી ડીડ નોટ રાઇટ હોમવર્ક યસ્ટરડે. કિશને ગઈકાલે હોમવર્ક ન લખ્યું. સાદો ભૂતકાળ. હવે આપણે બધા એમાં લઈએ છીએ નકાર. વિલ નોટ રાઇટ હોમવર્ક ટુમોરો. કિશન આવતીકાલે હોમવર્ક લખશે નહીં. ચોથું વાક્ય છે ચાલુ વર્તમાન કાળ. કિશન ઇઝ નોટ રાઇટિંગ હોમવર્ક નાવ. કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો નથી. 5 કિશન વોઝ નોટ રાઇટિંગ હોમવર્ક ધેન. કિશન એ સમયે હોમવર્ક લખી રહ્યો ન હતો. ચાલુ ભૂતકાળ. ચાલુ ભવિષ્ય. છઠ્ઠું વાક્ય કિશન વિલ નોટ બી રાઇટિંગ હોમવર્ક એટ ધીસ ટાઈમ ટુમોરો. આવતીકાલે આ સમયે કિશન હોમવર્ક લખી રહ્યો હશે નહીં. સાતમું છે પૂર્ણ વર્તમાન કાળ. કિશન હેઝ નોટ રિટર્ન હોમવર્ક જસ્ટ નાવ ટુડે. કિશને આજે હોમવર્ક લખ્યું નથી. આઠમું વાક્ય છે પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળ. નકાર તો હેડ નોટ રિટર્ન હોમવર્ક. કિશને હોમવર્ક લખ્યું ન હતું. અને નવમું વાક્ય છે કિશન વિલ નોટ હેવ રિટર્ન હોમવર્ક બાય ટુમોરો બાય ઇવનિંગ. કિશને સાંજ સુધીમાં હોમવર્ક લખ્યું હશે નહીં. 10મું વાક્ય છે હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું. તો કિશન હેઝ નોટ બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ. કિશન સવારથી હોમવર્ક લખી રહ્યો નથી. 11મું વાક્ય છે કિશન ચાલુ પૂર્ણ ભૂતકાળ. નકાર હવે લેવાનું છે. હેડ નોટ બીન ડબલ ટીની રાઇટિંગ હોમવર્ક યસ્ટરડે ફોર 3 hours. કિશન ગઈકાલે 3 કલાક હોમવર્ક લખતો ન હતો. અને 12મું વાક્ય ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ પૂર્ણ ભવિષ્યકાળ પણ નકાર. વિલ નોટ હેવ બીન રાઇટિંગ હોમવર્ક ટુમોરો ફોર 2 hours કે 3 hours કે 15 minutes. કિશન આવતીકાલે 15 મિનિટ હોમવર્ક લખતો હશે નહીં. તો આ 12 કાળ અને હવે નકાર. પ્રેક્ટિસમાં તમારે જે આ વિડીયોમાં છે એમાં કેવી રીતે આપણે શીખીએ છીએ. બધા કાળ પહેલાં બધા હકાર લીધા, હવે બધા નકાર લીધા. અને હવે આપણે લઈએ છીએ બધા એક સાથે પ્રશ્નાર્થ. ચાલો આવી જા ક્યાં ગયું. યલો બરાબર જ છે. બધા વાક્યોને હવે કેવી રીતે લઈએ છીએ પ્રશ્નાર્થ. તો એમાં ડઝ કિશન રાઇટ હોમવર્ક ડેઇલી. શું કિશન દરરોજ હોમવર્ક લખે છે? પછી બીજો કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો ત્યાં આવશે ડીડ કિશન રાઇટ હોમવર્ક યસ્ટરડે. શું કિશને ગઈકાલે હોમવર્ક લખ્યું? ત્રીજો જે સાદો ભવિષ્ય તો એમાં વિલ કિશન રાઇટ હોમવર્ક ટુમોરો. શું કિશન આવતીકાલે હોમવર્ક લખશે? નકારમાં અને પ્રશ્નાર્થમાં જોઈ લો બધામાં WRITE.
ચોથું વાક્ય છે ચાલુ કાળનું, તો ઇઝ કિશન રાઇટિંગ હોમવર્ક નાવ? શું કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો છે? પાંચમો કયો કાળ છે? ચાલુ ભૂતકાળ, તો વોઝ કિશન રાઇટિંગ હોમવર્ક ધેન? શું કિશન ત્યારે હોમવર્ક લખી રહ્યો હતો? અને છઠ્ઠું વાક્ય છે ચાલુ ભવિષ્યકાળ, તો આમાં લેશું વિલ કિશન બી રાઇટિંગ હોમવર્ક એટ ધીસ ટાઈમ ટુમોરો? આવતીકાલે આ સમયે કે કોઈ ચોક્કસ સમયે કિશન હોમવર્ક લખી રહ્યો હશે. અહીંયા જોઈ લો બધામાં આઈએનજી અને બીઆઈએનજી. સાતમું વાક્ય કયા કાળનું છે? પ્રેઝન્ટ પરફેક્ટ, પૂર્ણ વર્તમાન, તો હેઝ કિશન એવર રિટર્ન હોમવર્ક? શું કિશને ક્યારેય હોમવર્ક લખ્યું છે? પછી નવમું છે, આઠમું પૂર્ણ ભૂતકાળ છે, તો હેડ કિશન WRI રિટર્ન હોમવર્ક? શું કિશને હોમવર્ક લખ્યું હતું? અને નવમું વાક્ય છે પૂર્ણ ભવિષ્ય, તો વિલ કિશન પછી હેવ અને રિટર્ન હોમવર્ક? શું કિશને હોમવર્ક લખી નાખ્યું હશે? દસમું જો તો ચાલુ પૂર્ણ વર્તમાન, તો ઓકે. અહીંયા જો બધામાં રિટર્ન અને હેવ સાથે રિટર્ન, ટૂંકમાં રિટર્ન. દસમું હવે હેઝ કિશન બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ લોંગ? શું કિશન લાંબા સમયથી હોમવર્ક લખી રહ્યો છે? 11મું વાક્ય એમ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, તો હેડ કિશન બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ લોંગ ઇન પાસ્ટ? ભૂતકાળમાં લાંબા સમયથી ક્રિયા લખતો હશે? નહીં, લખતો હતો. વિલ કિશન હેવ અને પછી બીન અને રાઇટિંગ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળમાં? શું કિશન આવતીકાલે લાંબા સમયથી કે 2 કલાકથી 3 કલાકથી હોમવર્ક લખતો હશે? વિલ કિશન હેવ બીન, તો અહીંયા બધામાં બીન આઈએનજી અને બીન આઈએનજી ભવિષ્ય હોવાથી હેવ. આ પ્રશ્નાર્થનું વાક્ય. સૌથી પહેલા બારે બાર હકાર, બારે બાર નકાર, હવે બારે બાર પ્રશ્નાર્થ, અને હવે બારે નહીં બધા જ એક સાથે શું લઈશું? નકાર અને પ્રશ્નાર્થ મિક્સ હોય તેવા. નકારે હોય અને વાક્ય પ્રશ્નાર્થ પણ હોય. ઓકે, હવે એમાં 2 રીતે બને. નોટ છે ને બધા એમાં 2 રીતે લાગે. ડુ નોટ, ડોન્ટ. માની લો કે આ સાદો વર્તમાન છે તો એમાં ડઝ આવે છે, તો ડઝ નોટ અથવા તો ડઝન્ટ, બધામાં એવી રીતે. આમાં પણ ડીડન્ટ અથવા તો ડીડ નોટ, બધામાં એવું થશે. સિમ્પલ ફ્યુચર શેલ નોટ અથવા વિલ નોટ, અને વોન્ટ ચાલુ વર્તમાન ઇઝ નોટ અથવા ઇઝન્ટ. ચાલુ ભૂતકાળ વોઝ નોટ અથવા વોઝન્ટ. ચાલુ ભવિષ્ય એમાં વિલ નોટ અથવા તો વોન્ટ. હેઝ પૂર્ણ વર્તમાન હેઝ નોટ અથવા હેઝન્ટ. પૂર્ણ ભૂતકાળ હેડ નોટ અથવા હેડન્ટ. ભવિષ્યમાં ફરી પાછા વિલ જ આવવાના છે ને એની સાથે નોટ લાગવાનું, એટલે વિલ નોટ અથવા વોન્ટ. પછી ચાલુ પૂર્ણ વર્તમાન, તો એમાં હેવ હેજ જ આવે છે એટલે હેઝન્ટ કે હેઝ નોટ. ચાલુ પૂર્ણ ભૂતકાળ એમાં પૂર્ણ ભૂતકાળની જેમ હેડ જ આવવાનું છે એટલે હેડ નોટ અથવા હેડન્ટ. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તેમાં વિલ કે શેલ જ આવવાના છે એટલે નકાર અને પ્રશ્નાર્થમાં એનો જ ઉપયોગ થશે, વિલ નોટ અથવા વોન્ટ. એટલે કે આવી રીતે આપણે જોઈએ. હવે ડઝન્ટ, DO ડઝન્ટ, આ રીતે કિશન રાઇટ, WRIT રાઇટ હોમવર્ક ડેઈલી, 2 રીતે ચાલે. એટલે કે ડઝ કિશન નોટ રાઇટ હોમવર્ક ડેઈલી? શું કિશન દરરોજ હોમવર્ક લખતો નથી કે નથી લખતો? 2 રીતે. પછી બીજો કાળ છે સાદો ભૂતકાળ, તો અહીંયા આપણે ડીડન્ટ, પછી કિશનનું રિપીટ નથી કરતા, હોમવર્કનું રિપીટ નથી કરતા. ડેઈલીની જગ્યાએ આપણે જે શબ્દ લગાડવું હોય તે હવે યસ્ટરડે, એગો વગેરે. ત્રીજું વાક્ય છે સાદો ભવિષ્યકાળ,
તો જો નકાર પ્રશ્નાર્થમાં બે ભેગું રાખીએ તો વિલ નોટનું વોન્ટ WONT વોન્ટ કિશન રાઇટ હોમવર્ક ટુમોરો એમ. ચોથું વાક્ય ચાલુ વર્તમાન કાળ છે તો ઇઝન્ટ કિશન રાઇટિંગ હોમવર્ક નાવ. શું કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો નથી? 4. 5 wasn't કિશન રાઇટિંગ હોમવર્ક એટ ધેટ ટાઈમ. શું એ સમયે કિશન હોમવર્ક લખી રહ્યો ન હતો? મિત્રો સૌથી પહેલા વિડીયોમાં આપણે ઉપયોગની એ સિસ્ટમ એટલા માટે લઈ લીધી કે જ્યારે તમે વોઝ અને આઈએનજી લગાડો છો એટલે શું ખબર પડવી જોઈએ? ભૂતકાળની ચાલુ ક્રિયાને વ્યક્ત કરી રહ્યા છીએ. પછી ચાલુ હોય ચાલુ ન હોય પૂછવા માટે કે ના પાડવા માટે. જ્યારે હેઝ અને ત્રીજું રૂપ આવે છે ત્યારે તમે શું સમજી જાઓ છો કે ક્રિયા બની ગઈ છે, અસર ચાલુ છે, અથવા તો ક્રિયા નથી થઈ અને એની અસર છે એમ. જો એમ ન સમજ પડે એકલા કાળ શીખવાનો કોઈ મતલબ નથી. ઉપયોગ તો પહેલા આવડવો જોઈએ. એટલે આ પ્રેક્ટિસનો ત્રીજો વિડીયો છે. સૌથી પહેલો જોઈને પછી જ સ્ટેપ બાય આગળ વધજો. ઓકે, ચાલો 6 નંબર છે ફ્યુચર કન્ટિન્યુઅસ. તો વોન્ટ કિશન બી રાઇટિંગ હોમવર્ક ટુમોરો એટ 6 o'clock વગેરે. શું આવતીકાલે 6 વાગ્યે કિશન હોમવર્ક લખી રહ્યો નહીં હોય? 7 નંબર પૂર્ણ વર્તમાન કાળ છે. આપણે નકાર પ્રશ્નાર્થ લઈએ છીએ તો હેઝન્ટ કિશન રિટર્ન. શું કિશને હોમવર્ક લખ્યું નથી? ક્યારનું લખ્યું નથી? એટ લગાડો તો હજુ સુધી લખ્યું નથી એમ. 8 છે પૂર્ણ ભૂતકાળ. તો હેડન્ટ કિશન રિટર્ન હોમવર્ક. શું કિશને હોમવર્ક લખ્યું ન હતું? 9 નંબર છે ફ્યુચર પરફેક્ટ. તો વોન્ટ એમનેમ આવશે આગળ અને પછી હેવ અને રિટર્ન પાછળ. એ તો એમ જ હોય ને. શું કિશને હોમવર્ક લખ્યું નહીં હોય એમ. ઓકે, 10 નંબર છે ચાલુ પૂર્ણ વર્તમાન. તો એમાં હેઝ જ આગળ આવે. હેઝ સાથે નોટ લાગે. હેઝન્ટ બીન અને આઈએનજી પાછળ. બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ ફોર 3 hours વગેરે. શું કિશન 3 કલાકથી કે સવારથી હોમવર્ક લખી રહ્યો નથી એમ. 11 નંબર છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો હેડન્ટ કિશન બીન રાઇટિંગ હોમવર્ક. શું કિશન લાંબા સમયથી ભૂતકાળમાં હોમવર્ક લખતો ન હતો? અને 12 નંબર છે ચાલુ પૂર્ણ ભવિષ્ય. તો એમાં વોન્ટ જ આવવાનું છે. એની સાથે વપરાતું હેવ, બીન અને આઈએનજી એ તો પાછળ આવશે. શું કિશન ભવિષ્યમાં લાંબા સમયથી હોમવર્ક લખતો હશે નહીં? આ સિરીઝમાં કેવી રીતે લીધું આપણે? 12 કાળ, બધા પહેલા હકાર, પછી બધાય નકાર, પછી બધાય પ્રશ્નાર્થ. હવે તમે અહીંયા ડિફરન્સ જોવો હોય તો તમે જોઈ શકો કે આ ડીડન્ટ ને એ બધા સાથે તમે જો ડીડ V1, વોન્ટ V1, પછી ઇઝ, વોઝ અને વોન્ટ, અને જેમાં બી છે. ચાલુ કાળમાં બધા એમાં આઈએનજી છે. પછી 7, 8, 9 એમાં હેઝ ને હેડ ને હેવ સાથે એ પૂર્ણકાળમાં બધા ત્રીજું રૂપ છે. પછી 10, 11 ને 12 ચાલુ પૂર્ણ છે. તો બધામાં બીન આઈએનજી અને બીન આઈએનજી. સિમ્પલ છે. બધા રૂપનો ઉપયોગ થઈ ગયો. મૂળ રૂપ આવી ગયું. ભૂતકાળનું નહીં આવે કારણ કે ડીડ આવ્યું. પછી SES વાળું નહીં આવે કારણ કે ડજ આવ્યું. આઈએનજી વાળું આવી ગયું. આટલા જ રૂપ છે. કાળ તો અંગ્રેજીના ખૂબ સહેલા છે મિત્રો. કાળના વિડીયો પણ અગાઉના છે. સરસ રીતે પ્રેક્ટિસ કરો, શીખી લો, જોઈ લો. હવે તમારું કામ છે તમારે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે એ. ઓકે, તો નેક્સ્ટ ક્રિયાપદો 11 નંબરનું આપ્યું. 11 નંબરનું એટલા માટે કે આગળના યુનિટમાં 1 થી 10 આપી દીધા. એ 10ની પ્રેક્ટિસ કેમ કરવી એ આપી દીધી. હવે 11 થી લઈને આપણે 20 સુધી લઈએ તો એમાં ગીવ આપવું, મેક બનાવવું, થ્રો ફેંકવું, બ્રેક તોડવું, લર્ન શીખવું,
પે ચૂકવવું, ટ્રાવેલ મુસાફરી કરવી, ક્લાઇમ્બ ચડવું, કુક રસોઈ કરવી, નીટ એટલે ગૂંથવું, ગીવ ગેવ ગિવન, મેક મેડ મેડ, થ્રો થ્રુ થ્રોન, બ્રેક બ્રોક બ્રોકન, લર્ન લર્ન્ટ લર્ન્ટ અથવા ઈડી, પે પેડ પેડ, ટ્રાવેલ ટ્રાવેલ ટ્રાવેલ, ક્લાઇમ્બ ક્લાઇમ્ડ ક્લાઇમ્ડ, કુક 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 કુકડ કુકડ, નીટ 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 થાય, નીટ નીટેડ નીટેડ પણ થાય. ક્રિયાપદોના રૂપ આવડવા જોઈએ, પહેલી શરત છે. આ બધું શીખવા બેસો એ પહેલાં કરી લેવાનું. હવે આ જે તમારે આ 1 થી 20 મેં તમને ખાલી વર્બ્સ આપ્યા છે. વર્બ્સ કોઈ સેન્ટેન્સ તમારે તમને ઈચ્છા પડે એવું બનાવી દેવાનું. તમે કોઈ પણ સર્વનામથી બનાવી શકો. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ કે અન્ય એકવચન, અન્ય બહુવચન, સોરી આ 7 સર્વનામથી, અથવા તમારું નામ કોઈ પણ હોય. દાખલા તરીકે જિનલ નામ છે તો તમે જિનલથી બનાવો સેન્ટેન્સ, જિનલ. પછી ગીવ્સ, ગીવ્સ જિનલ આપે છે, ગીવ્સ ગિફ્ટ્સ ટુ હર ફ્રેન્ડ્સ. આ મેં એક આપ્યું છે, સમટાઈમ્સ. જિનલ એની બહેનપણીઓને ક્યારેક ગિફ્ટ્સ આપે છે. અહીંયા ગીવ્સ ગિફ્ટની જગ્યાએ તમારે ગીવ્સ મેસેજીસ, ગીવ્સ એડવાઇસ, જે આપવું હોય તે. આખું વાક્ય મતલબ તમારે આ ક્રિયાપદ છે આમાં કેટલી વસ્તુ ઉમેરવાની છે? તમારે એક ઉમેરવાનો છે. તમારે કર્તા આ ફરજિયાત, બીજું કર્મ, અને ત્રીજું સમય દર્શક શબ્દો, કીવર્ડ્સ કે એને જે કહેવાય. આ અને સમય દર્શક શબ્દો એને એડવર્બ કહેવાય બધાને. કાળ દર્શક શબ્દો જેને કીવર્ડ્સ, કાળ દર્શક શબ્દો કહીએ છીએ એ બધા એડવર્બ્સ કહેવાય. આટલું 3 મિનિમમ. ચોથામાં કેમ તમે દાખલા તરીકે મેં ટુ હર ફ્રેન્ડ્સ લખ્યું તો લખવાનું એ. બાકી જેટલું તમે એડ કરો એટલું. મેક એટલે બનાવે છે. દાખલા તરીકે આઈ મેક ટોયઝ રેગ્યુલરલી, તો આઈ ઉમેર્યું, પછી કર્મમાં ટોયઝ ઉમેર્યું, રેગ્યુલરલી. આ 3 વસ્તુ. ક્રિયાપદ મેં એક આપ્યું છે. આ રીતે પેલું એક વાક્ય લીધું. પ્રેક્ટિસમાં શું લેવાનું? પહેલાં 12 ટેન્સીસ અને એના હકારના વાક્યો બની ગયા ગીવથી. પછી એને બનાવવાના ફરી પાછા નકારથી, ફરી પાછા એના વાક્યો પ્રશ્નાર્થથી, અને એના વાક્યો નકાર પ્રશ્નાર્થથી. પ્રેક્ટિસ લાંબી થવાની છે, તો પ્રેક્ટિસ જ તે હજારો વખત, લાખો વખત કરેલી પ્રેક્ટિસ જ કામ લાગે છે ને બધી. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. ક્યારેય નથી બોલાવવાના ટેન્સ, પણ એની સામે તો યુ નીડ ડુ પ્રેક્ટિસ. આગળ જતાં તો આપણે સીધી એક સમય એવો આવશે તમને કે મેં તમને કોઈ વાક્ય આપ્યું, નામ ચિઠ્ઠી આવી, પૂર્ણ વર્તમાન નકાર પીવી, તો ધડ દઈને તમે પૂર્ણ વર્તમાન નકાર પ્રશ્નાર્થનું નકારનું પીવી એટલે કે પેસિવ વોઇસનું વાક્ય બનાવી દેવાનું. એક્ટિવ હોય તો એક્ટિવ. અત્યારે તો આપણે આ એક્ટિવ જ લઈ રહ્યા છીએ. આગળ જતાં પેસિવની એન્ટ્રી થશે હવે એમ. ઓકે, આ રીતે પ્રેક્ટિસ પૂરી કરો 11 થી 20 વાક્યોની, અને ત્યાર પછીથી હવે નવા વિડીયો તરફ આપણે જશું. આ સિવાય હા, જે વચ્ચે કહેવાનું રહી ગયું હતું, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર આપણે એક સ્ટેપ અહીંયા આવી જઈએ. હા, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં 15,000 ઇંગ્લિશ MCQનું કલેક્શન છે મિત્રો. 15,000 ઇંગ્લિશ MCQ કલેક્શન, જેમાં અગાઉના પૂછાયેલા, ન પૂછાયેલા, કેન્સલ થયેલા બધાને અમે સેટ કરીને ગોઠવ્યા છે. ત્યાં સેટ કર્યા છે કલેક્શન. અને એની 1 મંથ માટે માત્ર 99 રૂપિયા છે, અને 6 મંથ માટે 199 રૂપિયા. સાવ મફતના ભાવ જેવું જ આપણે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનના ચાર્જીસ છે. જોઈ લેજો, અભ્યાસ કરશો તો તમને રિઝલ્ટ મળશે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હવે ગુડ ડે. જય હિન્દ, જય ભારત.